નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે રાજ્યની વિવિધ આશ્રમ શાળાઓમાં કાયમી ભરતીની જાહેરાત આવી છે અને આ ભરતી મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એટલે કે ધોરણ 12 થી તમામ વિષય માટેની ખાલી જગ્યાઓની જાહેરાત આવી છે। અલગ અલગ જિલ્લાની જે આશ્રમ શાળાઓ છે એમાં મિત્રો કાયમી ભરતી થતી હોય છે। લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર પીટીસી અને બીએડ આધારિત આ મોટી ભરતી છે। એક બે નહીં પરંતુ મિત્રો લગભગ તમામ આશ્રમ શાળાઓ છે જેમાં ઘણા બધા વિષયની ખાલી જગ્યાઓ છે। સાથે સાથે અરજી કરવાની ચાલુ છે। છેલ્લી તારીખ કઈ છે, અરજી કેવી રીતે કરવી, જેની સંપૂર્ણ અપડેટ મેળવું છે આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી આપણી જે ચેનલ છે એને બેલ આઇકન ઓન કરી દો, એટલે આપણા નવા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સાથે સાથે આ જાહેરાતની જે ફોટો મેળવવા માટે આપણે ટેલિગ્રામની ચેનલ છે, સાથે સાથે વોટ્સઅપનું ગ્રુપ છે, જેમાં તમે એડ થઈ જશો તો તમને સંપૂર્ણ જાહેરાતની ડિટેલ મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જાહેરાતની તારીખની વાત કરવામાં આવે તો અમદાવાદ 14/3/2024 દિવ્ય ભાસ્કરમાં આવેલી જાહેરાત છે, જેમાં જોઈએ છે શ્રી માલધારી આદિવાસી સંવાર્ગી વિકાસ ટ્રસ્ટ કાડિયા નેસ સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેસમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર ધોરણમાં નીચેની જે વિગતો ભરવાની છે। તો 13/3/2023ની સ્થિતિએ જે લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેર પ્રસિદ્ધ થયાની 10 દિવસની અંદર પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે નીચેના સરનામે અરજીઓ મંગાવવામાં આવેલ છે અને તમે જાહેરાતની તારીખ જોઈ શકો છો 14 છે અને 10 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો, વાત કરવામાં આવે આશ્રમ શાળાનું નામ છે શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેસ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર। વિદ્યા સહાયકની એક ખાલી જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી ટેટ 1 પાસ। બીજી પણ એ જ આશ્રમ શાળામાં વિદ્યા સહાયકની ખાલી જગ્યા છે, જેમાં મિત્રો અહીં સમર્થ તમે જોઈ શકો છો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ પીટીસી ટેટ 1 પાસ એક જગ્યા છે। એના પછી એ જ આશ્રમ શાળામાં બીજી વિદ્યા સહાયકની ખાલી જગ્યા છે બિન અનામત, જેમાં બીએસસી બીએડ ટેટ 2 અથવા તો બીએસસી પીટીસી ટેટ 2 ગણિત વિજ્ઞાન માટેની એક ખાલી જગ્યા છે। એના પછી ફરી એ જ આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા છે બિન અનામત, બીએ બીએડ ટાટ 1 પાસ ગુજરાતી વિષય માટેની। એના પછી એ જ ફરી આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની બિન અનામતમાં એક ખાલી જગ્યા છે, જેમાં બીએસસી બીએડ ટાટ 1 ગણિત વિજ્ઞાન માટેની ખાલી જગ્યા છે। પછી એ જ આશ્રમ શાળામાં બીજી શિક્ષણ સહાયકની ખાલી જગ્યા છે બિન અનામત, જેમાં બીએ બીએડ ટાટ 1 અંગ્રેજી ભાષા સાથે પાસ હોય તો આ તમામ ખાલી જગ્યાઓ પોરબંદર તાલુકો રાણાવાવની જે આશ્રમ શાળાઓ છે એમાં ખાલી જગ્યા આવેલ છે અને જેમાં મિત્રો દિવ્ય ભાસ્કરમાં એની સંપૂર્ણ જે જાહેરાત પણ મોકલવામાં આવી છે। સાથે સાથે અમુક જે નિયમો છે એ શરતો અહીંયા આપેલી છે, જે તમે સંપૂર્ણ જોઈ શકો છો। જો તમે 10 દિવસની અંદર અરજી કરશો તો જ માન્ય ગણાશે, એના પછી માન્ય ગણાશે નહીં। સાથે સાથે 5 વર્ષ સુધી તમને ફિક્સ પગાર મળશે। એના પછી જે અરજીપત્રક છે એમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, ટેટ 1 ટાટ 2 તથા નિયત જે કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરી એના પ્રમાણપત્રો જોડવાના રહેશે। સાથે સાથે વય મર્યાદા સરકારના ધારાધોરણ મુજબ રહેશે અને જે આદિવાસીની શાળા છે એમાં તમારે 24 કલાક જે હાજર રહેવાનું રહેશે। એના સિવાય અન્ય જોઈ શકો છો સંપૂર્ણ વિગતો તમને દર્શાવેલી સાથે સાથે તમારે અરજી કઈ જગ્યા મોકલવાની છે જેનું જોઈ શકો છો 2 સરનામા છે। આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા જારેરા નેસ, તાલુકો રાણાવાવ, પોસ્ટ ઓફિસ છે રાણા બોરડી, જિલ્લો પોરબંદર। નીચે મોબાઈલ નંબર પણ આપ્યા છે, વધુ માહિતી માટે તમે મોબાઈલ નંબર ઉપર સંપર્ક પણ કરી શકો છો। સાથે સાથે ઈમેલ આઈડી પણ આપી છે। જે ઉમેદવારો 2 અરજી અલગ અલગ કરવાની રહેશે, એક આશ્રમ શાળામાં અને બીજી જે આદિવાસી વિકાસ અધિકારીને પણ અરજી કરવાની રહેશે। હવે મિત્રો જોઈએ આપણે બીજી એક મોટી ભરતીની જાહેરાત। બીજી મિત્રો જે જાહેરાત છે જેમાં ખાસ જોઈ શકો છો અહીંયા આશ્રમ શાળાનું નામ છે, એના પછી કયા ધોરણમાં ખાલી જગ્યા છે, અહીં કેટેગરી, રોસ્ટર ક્રમાંક, લાયકાત અને અહીંયા વિષય અને અરજી મોકલવાનું સરનામું તમને દરેક જગ્યા અલગ અલગ આપેલું છે। આ જાહેરાત પણ મિત્રો આજની એટલે કે 12 તારીખની છે। આશ્રમ શાળા સોરી મિત્રો 12 તારીખ નહીં પરંતુ આજની એટલે કે 14 તારીખની જાહેરાત છે।
તો આશ્રમ શાળાની વાત કરવામાં આવે તો સૌથી પહેલી છે આશ્રમ શાળા નિગડ તાલુકો ડેડિયાપાડા 1 થી 5મો ખાલી જગ્યા છે લાયકાત ધોરણ 12 પાસ અને પીટીસી તમામ વિષય માટેની ખાલી જગ્યા છે। એના પછી એ જ આશ્રમ શાળામાં 6 થી 8મો બીએ બીએડ પીટીસી ધરાવતા જે ઉમેદવારો છે સામાજિક વિજ્ઞાનમાં ખાલી જગ્યા છે। એના પછી આશ્રમ શાળા દેવમોગરા તાલુકો સાગબારામાં 1 થી 5મો જે ધોરણ 12 અને પીટીસીની લાયકાત ધરાવે તો તમામ વિષય માટેની ખાલી જગ્યા છે, એટલે કે મોટી ભરતી કહી શકાય। એના પછી આશ્રમ શાળા બીજી છે કંદબુડી તાલુકો ડેડિયાપાડા 6 થી 8મો બીએ બીએડ પીટીસી અંગ્રેજી વિષયની ખાલી જગ્યા છે। અરજી મોકલવાનું સરનામું તમને બાજુમાં આપેલું છે, જોઈ શકો છો। માંડલ મંત્રી શ્રી ભરૂચ જિલ્લા ગિરિજન શૈક્ષણિક પ્રગતિ મંડળ તાલુકો શ્રી રામ આશ્રમ શાળા ખોખરા ઉમર આઈટીઆઈનો પાછળ ડેડિયાપાડા તાલુકો પણ ડેડિયાપાડા જિલ્લો નર્મદા। એના પછી બીજી આશ્રમ શાળા છે આશ્રમ શાળા મોટી બેડવાન તાલુકો ડેડિયાપાડા 1 થી 5મો ધોરણ 12 પીટીસી તમામ વિષયની ખાલી જગ્યા છે, જેનું અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી આદિવાસી ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા મુપો મોટી બેડાવણ તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા। એના પછી બીજી આશ્રમ શાળાનું નામ છે જે આશ્રમ શાળા પણગામ તાલુકો ડેડિયાપાડા 6 થી 8મો તમે જો બીએસસી બીએડ અથવા તો પીટીસી ગણિત વિજ્ઞાન માટેની ખાલી જગ્યા છે। એના પછી આશ્રમ શાળા ટીંબાપાડા તાલુકો ડેડિયાપાડા 6 થી 8મો ખાલી જગ્યા છે બીએસસી બીએડ અથવા પીટીસી ગણિત વિજ્ઞાન માટેની। એનું સરનામું જે અરજીનું અહીં જોઈ શકો છો પ્રમુખ શ્રી ઇન્દ્રેકા સંસ્થાન ટીંડાપાડા મુપો ટીંડાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા। એના પછી બીજી આગળ જાહેરાતની વાત કરવામાં આવે મિત્રો, હજી આપણે અંત સુધી જોઈશું, ઘણી બધી ખાલી જગ્યાઓ છે। અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા જેમાં ધોરણ 12 માટે મનોવિજ્ઞાનની ખાલી જગ્યા છે, પછી ધોરણ 12માં ગુજરાતીની ખાલી જગ્યા છે, 6 થી 8માં સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યા છે, 6 થી 8માં અંગ્રેજીની ખાલી જગ્યા છે। અને લાયકાતની વાત કરીએ તો ધોરણ 12માં MA બીએડ અને 6 થી 8માં બીએસસી બીએડ હોવું જોઈએ અને અંગ્રેજી માટે બીએ બીએડ। અરજી ક્યાં મોકલવાની તો જોઈ શકો છો પ્રમુખ શ્રી મંત્રી શ્રી શિવશક્તિ અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા મુપો હરિપુરા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ। એના પછી આશ્રમ શાળા નેત્રંગમાં 6 થી 8મો બીએ બીએડ અંગ્રેજી અને 6 થી 8મો બીએ બીએડ સામાજિકની ખાલી જગ્યા છે। પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડા તાલુકો ડેડિયાપાડા નર્મદામાં આ અરજી મોકલવાનું સરનામું છે। એના પછી બીજી અપગ્રેડ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કોટવાડમાં ધોરણ 12 માટેની 2 ખાલી જગ્યાઓ છે। લાયકાતની વાત કરવામાં આવે તો MA બીએડ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં। અરજી મોકલવાનું સરનામું છે માંડલ મંત્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ભૃગુપુરા સોસાયટી કસક ભરૂચ, જ્યાં તમારે અરજી મોકલવાની રહેશે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવતા હોય તમામ મિત્રોએ જે 10 દિવસની અંદર તમે અરજી કરી શકો છો। સાથે સાથે જો તમે અલગ અલગ આશ્રમ શાળામાં જગ્યા અનુસાર જો ફોર્મ ભરો છો તો તમારે તમામ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે। સાથે સાથે અન્ય જે પણ લાયકાતો છે તે અહીં તમે જોઈ શકો છો, આ લાયકાતો અનુસાર ભરતી થશે। એના સિવાય ધોરણ 1 થી 5 માટે પ્રાથમિક વિભાગ ટેટ 1, 6 થી 8 માટે અપર પ્રાઇમરી વિભાગ ટેટ 2, ધોરણ 9 માટે માધ્યમિક વિભાગની ટાટ તથા 11-12 માટે ઉચ્ચતર માધ્યમિકની ટાટની પરીક્ષા પાસ હોવી જોઈએ। સાથે સાથે વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયકને 5 વર્ષ સુધી સરકારના ધારા ધોરણ મુજબ ફિક્સ પગાર મળશે અને કાયમી ધોરણે આ ભરતી છે। 24 કલાક તમારે આશ્રમ શાળામાં હાજર રહેવાનું છે। ઉમેદવારો ઈચ્છે તો અરજીની એક નકલ આશ્રમ શાળા અધિકારીની કચેરી રાજપીપળા MV રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લા નર્મદા ખાતે પણ મોકલી શકે છે। તો આ રીતે આ સંપૂર્ણ ભરતી થવાની છે। અને ખાસ અત્યારે મિત્રો આશ્રમ શાળાઓમાં જે પૈસા માંગી અને ભરતી કરે છે, તો તમે જો અરજી ફોર્મ ભરો છો અને તમારી પાસે જો કોઈ પૈસાની માગણી કરે છે તો એના આધાર પુરાવા સાથે રજૂ તમારે કરવા, કારણ કે આ આશ્રમ શાળાઓમાં કાયમી સરકારી ભરતી છે, આમાં કોઈ પણ પ્રકારના તમારે પૈસા આપવાના રહેતા નથી। તો કોઈ પણ પ્રકારની માહિતી તમને મળે તો નીચે તમને મોબાઈલ નંબર પણ આપેલા છે, એના ઉપર તમે મોકલી શકો છો, અથવા તો આપણા વિદ્યાર્થી નેતા ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજાને તમે માહિતી મોકલી શકો છો કે આશ્રમ શાળા માટે પૈસાની માગણી કરતા હોય છે। તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।